પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ 3 વાર ઊંડો શ્વાસ લઈ ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા મારાથી કોષો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, કારતક સુદ 11 અને 12 આજે સાથે છે. દિનાંક 2/11/2025 રવિવાર. વૈદિક મહાસભા દ્વારા વેદ અધ્યયન માટેનું આ 60મું સત્ર, જેમાં આપ સૌ વેદ જ્ઞાન પીપાસુ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે અલગ અલગ વિષય ઉપર આપણા ઋષિમુનિ વેદ આધારે આપણને શું વાત કરે છે એનું અધ્યયન કરીએ છીએ. આજે આપણે 4 શબ્દોનો અભ્યાસ કરવો છે. એક છે તપ, બીજું છે બ્રહ્મચર્ય, ત્રીજો છે દમ, દમ, અને ચોથો શબ્દ છે કર્મ. તપ, બ્રહ્મચર્ય, દમ અને કર્મ, આ 4 શબ્દો છે. આપણો એક 11 ઉપનિષદમાંનો એક ઉપનિષદ કેનો ઉપનિષદ. કેનો ઉપનિષદના ઋષિએ એમના અંતિમ શ્લોકમાં, અંતિમ સૂત્રમાં 3 શબ્દો લીધા છે. એ છે તપ, દમ અને કર્મ. એમાં એક શબ્દનો ઉમેરો મેં કર્યો, એ છે બ્રહ્મચર્ય. આમાં પહેલો તપ, બીજું બ્રહ્મચર્ય, ત્રીજું દમ અને ચોથું કર્મ. આને આપણે ક્રમશઃ સમજીએ. આપણે બધા જ તપ વિશે જાણીએ છીએ. મોટા ભાગના જે કાંઈ જાણીએ છીએ, જેટલું જાણીએ છીએ, પણ બધા મોટા ભાગે તપ શબ્દ આપણા વચ્ચે ખૂબ ઉપયોગ થાય છે. એમાં અલગ અલગ બધા તપસ્યાઓ કરતા હોય છે. કોઈ એવી તપસ્યા કરે
કે 7 વારમાંથી કોઈ એક વાર નક્કી કરી એક દિવસ ગમે તે સંજોગ થાય પણ અમુક જગ્યાએ જવું એટલે જવું જ, અને એ રીતે પોતાનું તપ કરતા હોય છે. અમુક લોકો એના કરતા થોડું અલગ તપને ઉપવાસના રૂપમાં પણ લેતા હોય છે. ઉપવાસ અઠવાડિયામાં એક દિવસ એક ટાઈમ જમવું, બાકીના 2 ટાઈમ ન જમે. અમુક લોકો 3 ટાઈમ ન જમે, માત્ર ફ્રૂટ લે. અમુક લોકો ફ્રૂટ પણ ન લે, માત્ર દૂધ લે. અમુક લોકો દૂધ પણ ન લે, માત્ર પાણી ઉપર આખો દિવસ કાઢે. અમુક લોકો પાણી પણ ન લે, નિર્જળા કરે. અમુક લોકો એક દિવસ નહીં, આવા 2 દિવસ કરે, 3 દિવસ કરે, 7 દિવસ કરે, 12 દિવસ કરે, કે 12 દિવસ સુધી મેં કાંઈ જ લીધું નહીં, અને એ રીતે એને તપસ્યા માને છે. કે 15 દિવસ કોઈ વસ્તુ મેં ન લીધી મોઢામાં, એ રીતે એને તપસ્યા ગણે છે. અમુક લોકો અહીંયાથી ચોટીલા અથવા તો દ્વારકા, યા તો પોતાની રીતે કોઈ પણ પોતાના જ્યાં આસ્થા છે, જ્યાં ભાવ છે, ત્યાં માટેની પગપાળા જવું, મહિનામાં 1 વાર અથવા અઠવાડિયામાં 1 વાર અથવા દરરોજ, આવું બધા ચલાવતા હોય છે. એમાં પણ તપ અલગ અલગ કરે છે. ઘણા લોકો પગપાળા જાય પરંતુ પગમાં કાંઈ પહેરે નહીં, ઉઘાડા પગે, ખુલ્લા પગે, પછી ઠંડી, ગરમી, વરસાદ કંઈ પણ હોય તો પણ ખુલ્લા પગે જાય, અને એ રીતે એને તપ કહે છે. અમુક લોકો એમાં પણ આગળ વધે કે ખુલ્લા પગે નથી જવું, મારે તો પ્રણામ કરતા કરતા સૂઈ જાય, હાથ લાંબા થાય ત્યાં સુધી, વળી ઊભા થઈને ત્યાં જાય, વળી પાછા સૂવે, હાથ લાંબા કરે, અને એમ કરીને એ કિલોમીટર સુધીના એરિયા, અને એ પાર કરીને પોતે ત્યાં પહોંચીને એ પોતાને તપ સમજે છે, કહે છે. તો અમુક લોકો એમાં પણ પાછા હજુ આકરી તપસ્યા કરવાની વિચારે કે એમ પણ નથી જવું, મારે તો સૂઈ જવું છે અને આળોટતા જવું, દડતા જાય, લોટતા જાય, અને એ રીતે 6 કિલોમીટરોના એરિયા બધા પાસ કરી અને છેલ્લે ત્યાં પહોંચે. હવે આ સૂઈને જે પ્રણામ કરીને કરતા હોય, હવે એ જમીન ઉપર કરવું સહેલું તો નથી જ, કઠિન છે. એટલે એની સાથે કમસે કમ 8-10 બીજા વ્યક્તિ જોઈએ, જે આગળ કંઈ ને કંઈ પાથરતા જાય. 2-4 જણા આગળ પાથરે, વળી પાછળ રહીએ એને વળી 1-2 જણા આગળ જઈને આપે. એ એક ભાઈ તપસ્યા કરે, બાકીના ભાઈઓ એ તપસ્યામાં સહભાગી થાય. આ રીતે એ તપને આગળ વધારે. અમુક લોકો ખૂબ આકરી તપસ્યા, જે વાળ તો વાળ આપણે ન જોઈએ, દાઢી ન જોઈએ, મૂછ ન જોઈએ, બધું જ મુંડન કરી નાખે. અમુક લોકો એમાં પણ આકરી તપસ્યા કે આ જે વાળને આપણે બધું કાઢીએ એમાં કઈ પીડા તો ન થાય, શરીરને કમસે કમ પીડા થવી જોઈએ. એક એક વાળને ખેંચી અને કાઢી નાખે, એ રીતે તપસ્યા કરે અને એ તપસ્યામાં આગળ જાય. આમ આપણે
અલગ અલગ રીતે તપ શબ્દ વાપરીએ છીએ. આપણા વેદનો ઋષિ ઉપનિષદમાં આના માટે ખૂબ સરસ વાત કરે છે. આજે આપણે કેન ઉપનિષદના 3 શબ્દ અને એક વધારાનો ઉપનિષદનો શબ્દ, એમ ટોટલ 4 શબ્દો. પહેલો તપ, બીજો બ્રહ્મચર્ય, ત્રીજો દમ અને ચોથો કર્મ. આ 4 શબ્દો ઉપર આપણે અધ્યયન કરવું છે. જેમ આપણે વ્યવહારિક સંસારમાં આપણે બધા જે શબ્દ વાપરીએ છીએ તપ માટે, શરીરને પીડા દઈ અને કંઈ પણ કરવું, એને આપણે સામાન્ય રીતે તપ સમજીએ છીએ. અને એમાં પણ ખાસ કરીને હવે અહીંયા જો મહત્વની બાબત આપણે ચર્ચા કરવી છે. આ બહુ ખૂબ ગહન વિષય છે અને મહત્વનો વિષય છે. એક વ્યક્તિ એના ધંધામાં ખૂબ મહેનત કરે છે, ખૂબ મહેનત કરે છે. ત્યાં આપણે તપ શબ્દ વાપરતા નથી. આપણે જાણીએ છીએ કે આ તો એના સાંસારિક જીવનમાં ધન વૈભવ સુખ સુવિધા માટે પ્રયત્ન કરે છે, તો ત્યાં આપણે તપ શબ્દ વાપરતા નથી. એ જ રીતે કોઈ દોડવાની હરીફાઈ, વેઇટ લિફ્ટિંગ વજન ઉપાડવા માટેની જે હરીફાઈ, કુસ્તી માટેની હરીફાઈ, ક્રિકેટ માટેની હરીફાઈ, કોઈ પણ રમત માટે કોઈ વ્યક્તિ દિવસ રાત મહેનત કરે, ત્યાં પણ આપણે તપ શબ્દ વાપરતા નથી. તપ શબ્દ આપણે જ્યાં વાપરીએ છીએ એ ખૂબ અગત્યની બાબત છે. આને આપણે આજે સમજવું છે. તપ શબ્દ આપણે મોટા ભાગના આપણે બધા ક્યાં વાપરીએ છીએ? જ્યાં આધ્યાત્મિક બાબત છે, જેને આપણે ધર્મ કહીએ છીએ, ત્યાં જે કંઈ આપણે મહેનત કરીએ છીએ એના માટે આપણે તપ શબ્દ વાપરીએ છીએ. હવે અધ્યયન એ કરવાનું છે કે ધર્મ અથવા આધ્યાત્મ કોને કહેવું. તરત જ આપણને તપ શબ્દનો અર્થ ખૂબ ક્લિયર થઈ જશે. ધર્મ અને આધ્યાત્મ આપણે કોને ગણીએ છીએ? શું દર અઠવાડિયે હાલીને 25-50 કિલોમીટર ચાલીને જઈ અને પાછો આવી જાય એને આધ્યાત્મ કહેવાય? જો એને આધ્યાત્મ કહેવાતો હોય તો એવું કાર્ય તો રોજ રાજકોટમાં એવા અનેક લોકો છે જેનો બિઝનેસ મોરબીમાં છે, જેનો બિઝનેસ ગોંડલમાં છે, જેનો બિઝનેસ સર્વિસ અથવા તો કંઈ પણ અલગ અલગ કરે છે. તો રોજ એક દિવસ, અઠવાડિયામાં એક દિવસ નહીં, રોજ 50 કિલોમીટર જઈને આવે છે. તો એના માટે તો આપણે તપસ્યા, તપ શબ્દ વાપરતા નથી. ત્યાં શું તો કે તો એનું રૂટીન જીવન છે અને એના વ્યવહારિક જીવનમાં એમણે જે પૈસો કમાવો છે, એમણે જે ધન વૈભવ કમાવો છે, એને જે સુખ સુવિધા જોઈએ છે, એના માટે એ કરે છે. તો હવે અહીંયા પ્રશ્ન તરત જ આપણે એક ઉઠવો જોઈએ કે આપણે ચોટીલા, દ્વારકા, વીરપુર, કોઈ પણ જગ્યાએ જ્યાં જઈએ છીએ ત્યાં ખરેખર આપણે આધ્યાત્મ માટે જઈએ છીએ? આત્મિક ઉન્નતિ કરવા માટે જઈએ છીએ? મોક્ષની યાત્રા માટે થઈને ત્યાં જઈએ છીએ? કે મને વ્યવહારમાં કે બિઝનેસમાં કે ધંધામાં કે નોકરીમાં
લાભ મળી જાય, એ લાભ મળી ગયો એટલે જાય છે, અથવા લાભ લેવો છે એટલે જાય છે. આપણે શેના માટે બધા ત્યાં જાય છે? મોટા ભાગનો વર્ગ, મોટા ભાગના લોકો પાસે તમે સાંભળજો, એમનો જવાબ એ હશે કે મેં માનતા કરી હતી કે હે જલારામ બાપા, હે હિંગળાજમાં, હે ખોડિયારમાં, હે દ્વારકાધીશ, આટલું મારું કામ થઈ જાય એટલે હું પગપાળા ત્યાં આવીશ, અથવા તો હું આ સૂતો સૂતો આવીશ, લોટતી લોટતી ત્યાં સુધી પહોંચીશ. તો હવે આપણે વિચાર કરીએ, જો આ રીતે લોકો જતા હોય તો એ આધ્યાત્મ માટે નથી, એ તો સાંસારિક સુખ સુવિધા માટે છે. જે બિઝનેસ કરે છે મોરબી, એ પણ રોજ જાય છે, એ ઉલટાના આપણા કરતા વધારે મહેનતી છે. જે અઠવાડિયામાં એક દિવસ કરે એના કરતા તો પેલા રોજ જાય છે, પરંતુ એ એના પોતાના વ્યક્તિગત આત્મિક કલ્યાણ માટે નહીં, સાંસારિક જે સુખ સુવિધા છે એ જોઈએ છે એટલે ત્યાં જાય છે. આપણે સાંસારિક સુખ સુવિધા માટે જ એ જ વસ્તુ જોઈએ છે અને વીરપુર જાય છીએ, તો એમાં નામ આપણામાં એ જે જનાર વ્યક્તિ છે એમાં શું ફરક? એમાં કોઈ ભેદ નથી. બંનેનો ઉદ્દેશ્ય સાંસારિક સુખ સુવિધા, સાંસારિક ધન વૈભવ, સાંસારિક જે કાંઈ એની ડિમાન્ડ છે એને પૂર્ણ કરવા માટે જ આ બધા જઈએ છીએ. અને શબ્દ વાપરીએ છીએ તપસ્યા. પોતાના બિઝનેસ માટે તપસ્યા શબ્દ નથી, પરંતુ મંદિર અથવા આવી જગ્યાએ જાય ત્યાં તપસ્યા શબ્દ લગાવી દઈએ. ઉદ્દેશ્ય બંનેનો સેમ છે, સરખો છે. ફક્ત મંદિરે જવું એટલે તપસ્યા, ફક્ત પરમાત્માને સામે રાખીને કઈ પણ વાત કરવી એટલે તપસ્યા. શારીરિક જે લોકો ખૂબ મહેનત કરે છે એ લોકોએ પણ ડાયટિશિયન રાખ્યા છે. જે આ લોકો એથ્લેટિક્સ બધા જે છે એ લોકો પણ એમની પાસે શું જમવું શું ન જમવું આને માટેના સલાહકારો એમણે રાખ્યા છે, અને એ સલાહ જે આપે એટલું જ જમે, એનાથી બિલકુલ કંઈ પણ ચલિત, અને જેવું કીધું છે એવું જ જમે, જેટલા ટાઈમ કીધું એટલા ટાઈમ જ જમે, એમાં ક્યાંય ફેરફાર ન કરે. પરંતુ ત્યાં તપસ્યા શબ્દ નથી લાગતો. આપણે સમજીએ છીએ કે એમણે એમના વ્યક્તિગત આત્મિક કલ્યાણ માટે આ નથી કરતા, એને તો પોતાની જે શરીરને સુડોળ બનાવવું છે, એમાં સ્પર્ધામાં નંબર લેવો છે, પરિણામે એ જમવામાં કાળજી લે છે. તો ત્યાં તપસ્યા શબ્દ નહીં, એ તો એને કરવાનું છે. આપણે જ્યાં ધર્મ શબ્દ જેને લગાડીએ છીએ, જ્યાં ભગવાન શબ્દ લગાડીએ, એને સામે રાખીને કંઈ પણ આપણી ધન વૈભવ, પુત્રેષણા, વિતેષણા, લોકેષણા, આ બધું જ મેળવવા માટે જે કાંઈ કરીએ છીએ એ પણ સાંસારિક જ છે, પરંતુ ત્યાં આપણે તપ શબ્દ વાપરીએ છીએ. તો વિચાર કરો, આ તપ નથી. તપ આટલું સસ્તું નથી, પરમાત્મા એટલો સસ્તો પણ નથી કે આપણે એને એમ કહીએ કે હે જલારામ બાપા, તું મારું આટલું કામ કરી દે એટલે હું ત્યાં ઉઘાડે પગે 5 વાર આવીશ અને એ આપણું કામ કરી દે. આપણા ઉઘાડે પગે ત્યાં જવું, એનાથી જલારામ બાપાને શું ફરક પડવાનો છે, કે દ્વારકેશને શું ફરક પડે, કે ચોટીલા માતાજીને શું ફરક પડે? એ તપસ્યા નથી. આપણા વેદનો ઋષિ
ઉપનિષદનો ઋષિ આપણને કહે છે, તપ માટેની એમણે વ્યાખ્યા આપી. પરમપિતા પરમાત્માનો સાક્ષાત્કાર કરવા અને આત્માએ મોક્ષ સુધી પહોંચવા માટે જે કાંઈ દ્વંદ્વોનું સહન કરવું પડે અને એ દ્વંદ્વોને સહન કરે એનું નામ તપ છે. ફરી પાછો કહું, આત્માના કલ્યાણ માટે, આત્માના મોક્ષ માટે, પરમાત્માના સાક્ષાત્કાર માટે જે કાંઈ કરવું પડે એમાં દ્વંદ્વોનું સહન કરવું પડે એને તપ કહેવાય. જેમ કે રોજડ વાનપ્રસ્થ સાધક આશ્રમમાં નાના નાના બ્રહ્મચારીઓ છે, 8 વર્ષના, કોઈ 10 વર્ષના, કોઈ 15 વર્ષના, એમ અલગ અલગ ઉંમરના બધા બ્રહ્મચારીઓ છે. એમના માતા પિતાએ અને એ બ્રહ્મચારીએ માત્ર ને માત્ર આધ્યાત્મિક ઉન્નતિ માટે રોજડ વાનપ્રસ્થ સાધક આશ્રમને પસંદ કર્યો છે. એ બધાને ખબર છે કે અહીંયા ભણીને કોઈ સરકારી ડિગ્રી મળવાની નથી. જ્યારે સરકારી ડિગ્રી જ કોઈ મળે નહીં તો સરકારી નોકરી કોઈ મળવાનો પ્રશ્ન જ નથી. માત્ર ને માત્ર આત્મિક ઉન્નતિ કરવા, પરમાત્માનો સાક્ષાત્કાર કરવા અને સમાધિ સુધી પહોંચવા માટે એ બધા જ ત્યાં જે કાંઈ કરે છે એનું નામ છે તપ. નાના નાના 8 વર્ષના બ્રહ્મચારીઓ સવારના વહેલા 4 વાગે ઉઠે. ઠંડી, ગરમી, વરસાદ ગમે તે હોય, 4 વાગે ઉઠી જવું એટલે ઉઠી જ જવાનું. 4 વાગે ઉઠી જાય, પોતાની દૈનિક ક્રિયા અને પોતાનું જે કાંઈ કામ, પોતાના કપડાં, પોતાના વાસણ, પોતાની રૂમની સફાઈ, પોતાના ગાદલા, ઓશિકા, રજાઈ એની સફાઈ બધું જ એણે જાતે કરવાનું છે. ત્યાં કોઈ કરવા વાળું નથી. આ જે શારીરિક તપસ્યા એને કરવી પડે છે એને નામ તપ છે. બને ત્યાં જમવાનું એને જે ભાવે છે એ ન મળે. ત્યાં તો જે પૂરા ગુરુકુળ માટે બન્યું એ બધાએ જ ખાવાનું છે. બને એને જેવા કપડાં પહેરવા છે એવા કપડાં પણ એને પહેરવા ત્યાં ન મળે. ત્યાં તો ગુરુકુળ છે, બ્રહ્મચારીઓની જેમ બધાએ રહેવાનું છે અને એ જ નિયમનો બધાએ પાલન કરવાનું છે. કપડાં એ પણ એમને જે ગુરુકુળ તરફથી મળે એ જ પહેરવાના છે, એ ગમે કે ન ગમે. છતાં પણ કરવું, આનું નામ તપ. જમીને આજે ઈચ્છા નથી કે હવે હું કાંઈ પણ અભ્યાસ કરું, આજે તો સૂઈ જવું છે, પરંતુ નહીં, ગુરુનો આદેશ છે, જમી લ્યો તરત જ કામે લાગો. ગમે ન ગમે છતાં કરવું પડે. પરંતુ શેના માટે? ધ્યેય શું છે? ત્યાં કોઈ શારીરિક બલવાન બનવા માટે નથી. એ બધો એનો બાય પ્રોડક્ટ છે એ બધું. પરંતુ મુખ્ય ઉદ્દેશ્ય, મુખ્ય ધ્યેય, એનો જે લક્ષ્ય છે એ છે જ્ઞાન. શાસ્ત્રો, ઉપનિષદ, દર્શન શાસ્ત્રો, ઉપાંગ, અંગ, ઉપવેદ, બ્રાહ્મણ ગ્રંથો અને એમ કરતા 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 વ્યાકરણ શાસ્ત્ર, આ બધું જ ભણતા ભણતા છેક વેદ સુધીની યાત્રા.
અને એ યાત્રા કરતા કરતા છેક સમાધિ સુધી પહોંચવું. આ લક્ષ્ય માટે એ જે કાંઈ સહન કરે છે. એમને મળવાની ઈચ્છા છે પરિવારને, પરંતુ મળી શકાતું નથી. આ તપસ્યા છે. આ તપ શબ્દ એટલો બધો સમાજની અંદરમાં ગલત રીતે પ્રચલિત થઈ ગયો. કોઈ કાંઈ પણ કરે, એક પગે 2 મહિના ઉભો રહીએ, 4 મહિના ઉભો રહીએ, 6 મહિના ઉભો રહીએ, અને પગમાંથી પરુ નીકળવા માંડે, લોહી નીકળવા માંડે. એ એટલા માટે કરે છે કે એમણે તપ શબ્દનો અર્થ બરાબર સમજ્યો નથી. એ કરવું ખોટું નથી. જ્યાં કંઈ આપણે યાત્રાઓ કરીએ છીએ, એક પણ યાત્રા આપણી ખોટી નથી, પરંતુ આપણે જે રીતે કરીએ છીએ એ સિસ્ટમને આપણે સમજ્યા નથી. ત્યાં આપણી મોટામાં મોટી ભૂલ થાય છે. અને પરિણામે આ દેશની અંદરમાં આટલી મોટી તપસ્યાઓ કરનારો મોટા ભાગનો સમાજ, છતાં પણ આ દેશ આજે એમની આધ્યાત્મિક ગરિમાએ પહોંચવો જોઈએ ત્યાં પહોંચ્યો નથી. એનું મુખ્ય કારણ જો હોય તો આપણે દિશાહીન થઈ ગયા. આટલી મહેનત કરીએ છીએ, પગમાંથી પરુ નીકળી જાય એટલી મહેનત કરીએ છીએ, તપસ્યા કરીએ છીએ. એ કોઈ તપસ્યા કમ નથી, પરંતુ લક્ષ્ય શું? લક્ષ્યહીન કોઈ પણ કાર્ય તો એનું ફળ કોઈ દિવસ મળતું નથી. દિશાહીન કોઈ પણ યાત્રા તો એ યાત્રા સફળ થતી નથી. જવું છે મુંબઈ અને ગોંડલ ચોકડીથી રસ્તો પકડ્યો પોરબંદરનો, અને પછી કે મારી ગાડી તો ફાસમ ફાસ જાય છે, એકદમ સ્વચ્છ બધી ગાડી ચાલે છે. આગળ જઈને કોઈને પૂછ્યું કે બરાબર જાય છે ને ગાડી? એટલે ઓલા ભાઈ કીધું તારી ગાડી તો બરાબર જાય છે, પણ તારી દિશા જ ખોટી છે. મુંબઈને બદલે તું પોરબંદરને રસ્તો પકડ્યો છે, તને ક્યારેય મુંબઈ મળે નહીં. આપણે પણ આ તપસ્યા, તપના નામે જે કાંઈ કરીએ છીએ અને પછી અપેક્ષા કરીએ કે મને કાંઈ આમાં, હે ભગવાન આટલું બધું કર્યું છે, હવે તો કાંઈક કર. ત્યારે પરમાત્મા એને કહે છે કે હે મનુષ્ય, તે જે કાંઈ મહેનત કરી છે એ બધી જ ઉલટી છે. જવું છે મુંબઈ અને પોરબંદર બાજુ જેટલું નીકળી ગયો એટલું જ પાછું વળી અને ગોંડલ ચોકડી સુધી એને મહેનત પાછી કરવી પડશે. અને યાત્રા તો ગોંડલ ચોકડી કર્યા પછી જ મુંબઈની પાછી ચાલુ થશે. એની પહેલાની જેટલી યાત્રા કરી નાખી એ દિશાહીન, ગલત દિશામાં, અને પરિણામે એ બધી જ મહેનત તો ફોકટ ગઈ. છેક કુતિયાણા સુધી પહોંચી ગયા, એ મહેનત તો ફોકટ ગઈ જ, પણ ફરી કુતિયાણાથી ગોંડલ ચોકડી સુધીની યાત્રા એ વધારાની એને કરવી પડશે. અને તો જ એ પાછી યાત્રા, મુંબઈની યાત્રા શરૂ કરી શકશે. આ જ રીતે આપણે બધા જ્યાં પણ કઈ યાત્રાની વાત કરીએ છીએ, ધર્મના નામે તપસ્યાનું બોલીએ છીએ. મેં 15 દિવસ અન્નનો દાણો ના લીધો, 15 દિવસ ફ્રૂટ પણ ન લીધું, માત્ર પાણી લીધું, અને 15 દિવસ સુધી મેં ખૂબ તપસ્યા કરી. એ જેના માટે મેં તપસ્યા કરી એ મને મળશે. શું? પ્રસિદ્ધિ. છાપામાં મારું નામે આવશે. 1 મહિના સુધી અન્નનો દાણો નહીં, માત્ર પાણી ઉપર અને કાઢ્યું. જે પ્રતિષ્ઠા માટે મેં કર્યું એ મને મળશે, પરંતુ આધ્યાત્મ માટે મેં એ નથી કર્યું. આધ્યાત્મ માટે નથી કર્યું તો આધ્યાત્મનું ફળ કઈ રીતે મળે? એ શક્ય નથી.
જ્યાં મારે તપસ્યા કરવા જવાની છે, જેમ કે આવા કોઈ પણ આશ્રમે હું વયો ગયો, ત્યાં જે બનાવે એ મારે ખાવું પડશે. એ લોકો કે સવારના 4 વાગે ઉઠવું એટલે મારે ઉઠવું પડશે. ત્યાં મારે કપડાં એ લોકો કહેશે એ ટાઈપના પહેરવા પડશે. ત્યાં મારે બધી સફાઈ મારી જાતે કરવી પડશે. અને પછી હું જે આધ્યાત્મમાં ત્યાં જે જ્ઞાન લઉં છું એ જ્ઞાન માટેની આ તપસ્યા, તો મારું આધ્યાત્મ ત્યાં સફળ થયું. આપણે બધા આ જ રીતે ચિંતન મનન કરીએ. આનો અહીંયા ક્યાંય એવો અર્થ કોઈ ન કાઢે કે આ જે કાંઈ કરે છે એ લોકો ખોટા છે. આવો મારો બિલકુલ દૂર દૂર સુધી ભાવ નથી. આનો અર્થ ખોટો ન સમજી લેતા. માત્ર સુધારો ત્યાં કરવાનો છે કે હું આ કરું છું એમાં આધ્યાત્મ માટેનું શું. હું અંબાજી જાઉં છું દર પૂનમ ભરવા. 10 વર્ષથી હું અંબાજીની પૂનમ ભરું છું. 10 વર્ષ પહેલા હું આધ્યાત્મમાં ક્યાં હતો અને આજે હું આધ્યાત્મમાં ક્યાં છું. મારામાં જો આત્મિક ઉન્નતિ માટેની પ્રગતિ થઈ હોય તો એ મારું જાવું સફળ છે. જો હું આધ્યાત્મિક ઉન્નતિ બિલકુલ ન કરું તો મારો ત્યાં જવાનો, એક હું બિઝનેસમાં જાઉં છું, બિઝનેસમાં જેમ સફળ થાઉં છું એમ હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં મને માન મળે. ત્યાં એમ કે આવો આવો આવો, કારણ કે આપણે દર અઠવાડિયે અથવા તો મહિનામાં એકવાર ત્યાં જઈને ખૂબ ખૂબ આપીએ છીએ. એ આપણું સ્વાભાવિક છે, આવો આવો થવાનું છે. અને ત્યાં માન પણ મળશે, આપણી ઓળખાણ ત્યાં ખૂબ થશે, એ બધું થશે. પરંતુ આત્મિક ઉન્નતિ માટેની જે વાત છે એ જો ન હોય તો એ તપસ્યા નથી. ભલે અહીંયાથી વીરપુર સુધી હાલીને જાય, કે આમ ચોટીલા જાય, કે આમ અંબાજી જાય, ખુલ્લા પગે જઈએ તો પણ એને તપ શબ્દ નહીં લાગે, જો એમાં આધ્યાત્મ ન હોય તો. ત્યાં જઈને પણ આંખ બંધ કરી આધ્યાત્મનું વિચારીએ કે ઘરેથી હું નીકળો છું, આટલું લાંબુ પગપાળા કે ગાડી લઈને હું અહીંયા આવ્યો છું, ફરી પાછો ઘરે પહોંચું, મને આધ્યાત્મનું શું મળ્યું, આટલું તો કમસે કમ વિચારીએ. આ નથી વિચારતા, પરિણામે આપણે તપ શબ્દનો ગલત અર્થ કર્યો. જ્યાં પણ ધર્મના નામે જે કાંઈ થાય છે એમાં આપણે બધે જ તપ શબ્દ લગાડી દીધો. જ્યારે વેદ અને વેદનો ઋષિ કહે છે તપ શબ્દ માત્ર ત્યાં જ લાગશે કે જ્યાં આત્મિક ઉન્નતિ, મોક્ષ સુધી પહોંચવા માટે જે કાંઈ આપણે મહેનત કરીએ અને સહન કરવું પડે, એ સહન કરવા માટેનું જે દ્વંદ્વો છે, સુખ દુઃખ, માન અપમાન. તમે જુઓ, પેલા આપણા ઋષિકાળમાં રાજાનો દીકરો પણ ગુરુકુળની અંદરમાં વેદ અભ્યાસ કરવા જતો, રાજાનો દીકરાને પણ લંગોટ પહેરી અને ભિક્ષા માંગવા જવું પડતું. આ માન અપમાન માટેનું દ્વંદ્વ એને શીખવવામાં આવતું હતું, અને એનું નામ તપ છે, તપસ્યા. એ ભલે રાજાનો દીકરો હોય તો પણ એને ખબર પડવી જોઈએ કે જે વિદ્યાનું જ્ઞાન લે છે એને બરાબર પચાવે. જે કાંઈ દ્વંદ્વો છે એને સહન કરવા પડે. ટાઢ, તડકો, સુખ દુઃખ, ભૂખ પ્યાસ, આ બધા જ દ્વંદ્વો છે. ઈશ્વર પ્રાપ્તિ માટે આ દ્વંદ્વોનું સહન કરવું, એનું નામ તપ છે. એનો અર્થ અહીંયા ટકો કરવો,
ફરી ફરીને તમને આ વાત કરું છું, એ વિરોધ નથી, પરંતુ ટકા કરવાની પાછળ મને એટલી ખબર હોવી જોઈએ, મારું એટલું ચિંતન હોવું જોઈએ કે મેં મારા સ્વરૂપનો ત્યાગ કર્યો. શેના માટે? તો પહેલું તો મારા સ્વરૂપનું મને અભિમાન ના આવે, અને પરમાત્માની પ્રાપ્તિ કરવી છે એટલા માટે મેં મારા સ્વરૂપનો ત્યાગ કર્યો. આપણે બધા જ જાણીએ છીએ, તિરુપતિ બાલાજી જાય ત્યારે બધાને વાળ હોય, રિટર્નમાં 50% વાળ ના હોય. એ એટલા માટે ત્યાં વાળ કાઢ્યા હોય, એને વ્રત લીધું છે, જો મારો દીકરો ડોક્ટર બની જાય એટલે હે તિરુપતિ બાલાજી તારે ત્યાં આવીને વાળ ઉતારી જાય. હવે ઓલાને વાળની ત્યાં બધી ગોઠવણી કરવી છે ને, એટલે એને તારા વાળને શું કરવા? તું તારા વાળ તો રોજ સલૂનમાં જઈને આપવા જાત છો, મહિને એક વખત તો જઈ આવીએ છીએ. હવે ત્યાં જિંદગીમાં એકવાર દેવા જાને, તારા દીકરાને ડોક્ટરે બનાવે ને બની જાય એટલે જાય. આ તપસ્યા આધ્યાત્મ માટે નથી, અને તપસ્યા શબ્દ ના લાગુ પડે. એ જ વ્યક્તિ જ્યારે પરમાત્માની સાધના કરવી છે અને મનમાં એમ થાય કે આ રોજ વાળને ધોવા પડે, આટલો સમય મારો બગડે, રોજ 10 વખત માથું ઓરાવવું પડે, આટલો સમય બગડે, સ્વરૂપ માટેની પણ આપણે લાલસા જાગે છે, આ ના જોઈએ. મારે તો પરમાત્મામાં લીન થવું છે. કાં તો વાળ કાઢી નાખે, કાં તો વાળ વધારે. ધ્યેય માત્ર પરમાત્મા છે, મોક્ષની પ્રાપ્તિ છે. જ્યાં મોક્ષની પ્રાપ્તિ માટે જે જે વ્રતો લઈએ છીએ એનું નામ તપ. તો સામાન્ય રીતે આપણે બધા તપ માટે જે કાંઈ બોલીએ છીએ, જે કાંઈ સમજીએ છીએ, એનું આજે ઘરે જઈ ખૂબ અધ્યયન કરીએ. હવે આપણે પ્રશ્નકાળ શરૂ થાય છે. જેમને પણ આના માટે કંઈ પણ પ્રશ્ન હોય એ બધા પ્રશ્નો કરજો. નમસ્તે, ગુડ મોર્નિંગ એવરીબડી. મારું નામ લલિત ચંદે છે અને કિશોરભાઈ રાઠોડ મારા મિત્ર છે, અને આપની એકવાર કથા સાંભળવા પણ હું આવ્યો હતો, આજે પહેલી વાર આવ્યો છું. આપે આપના વક્તવ્ય દરમિયાન બહુ સરસ માની વાત કરી કે કંઈ પણ ધાર્મિક રૂઢિઓ તમે કરતા હોય તો એની પાછળનો તર્ક તમને ખબર હોવો જોઈએ, અને એ તર્ક પછી તમારે પ્રશ્ન તમારી જાતને પૂછવો જોઈએ કે તમારી આધ્યાત્મિક તરક્કી કેટલી થઈ, સ્પિરિચ્યુઅલ ગ્રોથ કેટલો થયો. તો મારો ક્વેશ્ચન માત્ર એટલું છે કે હાઉ ટુ મેઝર ધ સ્પિરિચ્યુઅલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. બહુ સરસ. કઈ રીતે ખ્યાલ આવશે કે ભાઈ મારું કઈ પ્રગતિ થઈ આધ્યાત્મમાં? આધ્યાત્મની પ્રગતિ ને માપવા માટે પરમપિતા પરમાત્માએ આપણને એક વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી છે. એ માત્ર મનુષ્યને આપી છે. આપણે બધા જ ચિંતન મનન કરી શકીએ છીએ. માત્ર આધ્યાત્મિક ઉન્નતિ જ નહીં, વ્યવહારિક ઉન્નતિ પણ આના ઉપરથી જ થશે, વ્યાવસાયિક ઉન્નતિ પણ આના ઉપરથી જ થશે. સર્વિસ કરીએ છીએ ત્યાં પણ ઉન્નતિ આના ઉપરથી જ આપણે નક્કી કરી શકશું. એક વ્યક્તિ ક્લાર્કમાં જોબ શરૂ કરી, એ ક્લાર્ક તરીકે એમણે 2 વર્ષ નોકરી કરી, 4 વર્ષ કરી, એટલે એને પ્રમોશન મળ્યું. જુનિયર ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્કમાં ગયા. સિનિયર ક્લાર્કમાંથી વળી 2-5 વર્ષ જોબ કરી તો આગળ એમને એમાં પ્રમોશન મળ્યું. એમ કરતા 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 એ છેક મેનેજર, એમ કરતા કરતા આગળ 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 એ વધે. આનો માપદંડ જ એ છે
કે જો જુનિયર ક્લાર્કમાં એ ત્યાં સિલેક્ટ થયા, 15 વર્ષ પછી પણ એ ત્યાં ને ત્યાં જ હોય, એટલે આપણે કહી શકીએ કે ભાઈ આમણે કાંઈ પ્રગતિ કરી નહીં. એ જ રીતે ધંધામાં એક રેકડી ઉપર એની પહેલાનો સ્ટેપ એક થેલાઓ જ ખાલી, એમાં પાણીપુરી લઈ અને ક્યાંક જઈને ડબ્બો રાખીને મંડે વેચવા. ત્યાંથી એણે શરૂ કર્યું. 1 વર્ષ 2 વર્ષ એના પછી એને રેકડી લઈ લીધી. હવે એ રેકડીમાં જાય છે. એ 1-2 વર્ષ 5 વર્ષ એના પછી ક્યાંય પણ એક જગ્યાએ એણે સ્થિર કરી નાખ્યું કે અહીંયા મારે નાની એવી દુકાન. એમ કરતા 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 વર્ષો પછી જોઈએ તો એણે બહુ મોટું રેસ્ટોરન્ટ ચાલુ કર્યું હોય. તો આ એની પ્રગતિ છે. જો 18 વર્ષની ઉંમરે એમણે ડબ્બો ને થેલો લઈને ચાલુ કર્યું અને 50 વર્ષની ઉંમર સુધી હજી ડબ્બો ને થેલો જ છે, આપણે નક્કી કરી શકીએ કે આમણે આમાં ધંધામાં કાંઈ પ્રગતિ કરી નહીં. આ જ રીતે આધ્યાત્મમાં મેં હમણાં જ આપણને વાત કરી એ રીતે વર્ષો પહેલા આપણી મોટા ભાગનાની ઉંમર 30 ઉપરાંતની છે, અમુકને બાદ કરતા. હવે આપણે સમજણા થયા 15 વર્ષના, 17 વર્ષના કે 20 વર્ષના, ત્યારથી ધર્મ માટે જે મહેનત કરીએ છીએ, મંદિરે જઈએ, પગે લાગીએ, દીવો કરીએ, અગરબત્તી કરીએ, એની સામે બેસી એનો જાપ જપીએ, માળા કરીએ, થોડી વાર ધ્યાનમાં બેઠા હોય આ રીતે આપણે બેસીએ. હવે એ આપણી શરૂઆત 20 વર્ષ પહેલાની. આજે આપણે 40 કે 50 વર્ષે પહોંચ્યા, હજુ પણ એટલું જ જો માત્ર હોય, ન જ્ઞાનમાં કોઈ વધારો, ન આપણું બાળક આપણને પૂછે કે આપણો યુવાન દીકરો દીકરી કે પુત્ર વધુ પૂછે કે પપ્પા આનો મતલબ શું થાય, આપણી પાસે જવાબ નથી. તો જે યાત્રા જ્યારથી શરૂ કરી આજે પણ જો આપણે ત્યાં જ હોઈએ તો સમજવાનું કે આપણી આધ્યાત્મિક ઉન્નતિ પ્રગતિ બિલકુલ થઈ નથી. દરેક ફિલ્ડમાં આપણે ચિંતન મનન આપણું આપણે જ કરી શકીએ. ચોટીલા જવાનું વ્રત 10 વર્ષ પહેલા લીધું, ત્યારે પણ ચોટીલા જાય એ જે રીતે આનંદ કરતો જાય ત્યારે તો થોડીક પીડા થતી હોય, કારણ કે નવી નવી વ્રત લીધું છે. હવે તો 10 વર્ષથી એટલે હવે તો પગે ટેવાઈ ગયા, એને કાંઈ તકલીફ થતી નથી. પણ એ જ માવો, એ જ ફાંકી, એ જ કાગળિયા રસ્તામાં ફેંકવા, એ જ થૂકવું, એ જ આ જ બધું. હવે એ જાય છે શેના માટે ત્યાં? એને કોઈ એમ કહે કે આ જરાક ફાંકી ઓછી કરો ને, તમે બાકી બીજું ગમે એ કયો એ થાય, કે આ નહીં થાય. આધ્યાત્મિક પ્રગતિ કરનારા વ્યક્તિ એ પોતે પણ પોતાની અંદરમાં ઘણો બદલાવ જોઈ શકશે, પોતાને એક અનેરો આનંદ હશે. એને જ નહીં, સમાજને પણ એમ ખ્યાલ આવશે કે હા આમની આત્મિક ઉન્નતિ થઈ રહી છે, આધ્યાત્મમાં ખૂબ આગળ છે, રોજે રોજ આધ્યાત્મમાં ખૂબ મહેનત કરે છે, તપસ્યાઓ કરે છે. એ તપસ્યા શબ્દ ત્યાં લાગુ પડશે. એના માટે ઘણા દ્વંદ્વો સહન કરીને પણ આધ્યાત્મમાં ચૂકતા નથી. રવિવારે 9 થી 10 ગમે તેવા કામને પણ પડતા મૂકવા. તબિયત ક્યારેક જવાબ દઈ દઈએ, આજે તબિયત ઠીક નથી, તો પણ તરત વિચારે કે નહીં આજે તો 9 થી 10 ત્યાં જવું જ છે. વરસાદ આવી ગયો, અંદરથી થયું કે હવે આજનો દિવસ જવા દો ને, વરસાદ આવી ગયો, નહીં
વરસાદ હોય તો પણ મારે પહોંચવું છે. આ તપ છે. આપણે તપનો બહુ જ હલકો ગણી લીધો છે, યાની સામાન્ય. હલકો એ અર્થમાં હું કહું છું, સામાન્ય. તપ સામાન્ય નથી. તપ તો જીવનનો અંતિમ લક્ષ્ય માટેનું જે કંઈ ક્રિયાકાંડ છે અને સહન કરવું છે એ તપ છે. તપસ્યા એને આપણે સામાન્ય ન ગણીએ. આધ્યાત્મિક ઉન્નતિ એ રીતે જ આપણે દેખાશે કે આપણી રુચિ પણ એ તરફ વધતી જશે. જ્યાં સત્ય જ્ઞાન મળે, જ્યાં આવા ઋષિમુનિઓ છે એમની પાસે જવાની વારે વારે ઈચ્છા થાય, ત્યાં જઈ અને મોબાઈલને સ્વિચ ઓફ કરી દે. 2 દિવસ રહે તો બે દિવસનું મૌન પાડે. 1 જ કલાક વચ્ચે બોલે, જે ત્યાં વિદ્વાનો છે એમને કઈ પ્રશ્ન પૂછવો છે એટલા માટે. એનું નામ તપ. કે ભાઈ 2 દિવસ તો હું અહીંયા બિલકુલ મૌન રાખીને માત્ર મારે આજે ઈશો ઉપનિષદનો જ અભ્યાસ કરવો છે. વિદ્વાનોની સામે મારે આજે આ જ્ઞાન લેવું છે. મોબાઈલ 2 દિવસ બંધ, કોઈ વસ્તુ નહીં. આત્મિક ઉન્નતિ માટે જે કંઈ કરીએ છીએ એ છે તપ. અને જ્યારે તપની શરૂઆત કરશું, આપણી પ્રગતિ આપણને આપોઆપ દેખાશે. સિવાય કોઈ પ્રશ્ન હોય તો કયો. હું ગોવિંદભાઈ સાવલિયા. મારો પ્રશ્ન છે કે શિવ આપણે ભગવાન કહી છીએ, કોઈ કૈલાસ ઉપર જઈ અને તપશ્ચર્યા કરતા, તો એને કોની તપશ્ચર્યા કરી અને શિવનું શું મહત્વ છે એ થોડું સમજાવશો. બહુ સરસ. ગોવિંદભાઈ માટે પણ તાળીઓ માટે. ગોવિંદભાઈએ પ્રશ્ન કર્યો કે શિવ કૈલાસ ઉપર જઈ અને તપસ્યા કરતા, તો એમની તપસ્યા માટે શું? હવે એક વસ્તુ આપણે બધા અહીંયા પણ વ્યવહારિક દ્રષ્ટિએ સમજીએ. આજે હિમાલય અથવા ગિરનાર કે કોઈ પણ પહાડ ઉપર એક કોઈ વિદ્વાન નાનપણમાં ત્યાં 18 વર્ષ કે 20 વર્ષે પહોંચી ગયા એ જંગલમાં, કોઈને મળ્યા વગર એક ગુફામાં 50 વર્ષ સુધી એણે તપસ્યા કરી કે 60 વર્ષ સુધી તપસ્યા કરી. 80 વર્ષની ઉંમર થઈ ગઈ. 20 વર્ષે ગયા હતા અને 80 વર્ષ સુધી ત્યાં તપસ્યા કરી એક ગુફામાં. કોઈને મળે નહીં, કોઈને જોવે નહીં, એની રીતે જ પોતાની રીતે ત્યાં રસોઈ કરી ખાય અને તપસ્યા જ કર્યા કરે. આવા કોઈ વિદ્વાનને સમાજમાં કોઈ ઓળખે ખરા? એને કોઈ ઓળખે ખરા? એનો જ્યારે 80 વર્ષના થઈ અને ગુજરી જ ગયા, માની લ્યો કે 100 વર્ષના થઈને મરી ગયા, તો એને સમાજમાં કોઈની ખબર હોય ખરી? સમાજને. કારણ કે એ તો તપસ્યામાં લાગી ગયા, કોઈને મળતા નથી, પોતાની રીતે જ સાધનામાં લાગી ગયેલા છે, વર્ષોની તપસ્યા કરી. એને કોઈ ઓળખે નહીં. ઓળખે કોને? હવે ફરી પાછો અહીંયા આ તપસ્યાનો શબ્દનો અર્થ સમજીએ. ઓળખે તો એને જ માત્ર જે સમાજમાં રહી અને સમાજના કાર્યો કરે છે. એમાં એને જે કાંઈ દ્વંદ્વો સહન કરવા પડે એનું નામ તપ. અને એવી વ્યક્તિને જ બીજા ઓળખી શકે. માત્ર ત્યાં આપણે લોકોએ તપસ્યાનો અર્થ જ આવો કરી લીધો. જ્યારે પણ આપણે કોઈના માટે પણ કોઈ ઋષિમુનિને તપસ્યાની વાત આવે એટલે સીધું આપણા મગજમાં એક જ ચિત્ર આવી જાય. મોટી જટા, મોટી દાઢી, આંખ બંધ કરી અને એકદમ બેઠા બેઠા બસ અભ્યાસ અભ્યાસ અભ્યાસ. આને જ આપણે તપ માની બેઠા છીએ. આવી વાત એમની નથી. જેટલા ઋષિમુનિઓ આપણે નામ લઈએ એ બધા જ મોટા મોટા સાયન્ટિસ્ટો હતા.
બધા જ પોતપોતાના ફિલ્ડમાં સાયન્ટિસ્ટ હતા. પછી કોઈ પણ ઋષિનું નામ લઈ લ્યો, એમાં ગૌતમ, કણાદ, પતંજલિ, જૈમિની, વ્યાસ, કોઈ પણ ઋષિમુનિનું નામ લ્યો, એ ઋષિમુનિ આ રીતે આંખ બંધ કરી, નાક બંધ કરી, અને આપણે તો ત્યાં સુધી કે એના ઉપર રાફડા ચડી ગયા, અને રાફડામાંથી અવાજ આવે, ઓમ ઓમ ઓમ, શિવ શિવ શિવ. હું આનો વિરોધી નથી, ફરી પાછો તમને કહું, કોઈની જે કાંઈ આસ્થા છે એને ઠેસ પહોંચાડવા માટે હું આ શબ્દ નથી વાપરતો. એ ઋષિમુનિઓએ જે વાત કરી છે હું એ તમને કહેવા માંગુ છું. એ ઋષિમુનિ આપણને એમ કહે છે કે અમે તો, અને એટલે જ આપણા મહાન કવિઓ કહે કે અમે તો નિસરણી બની અને વર્ષો સુધી તપસ્યા કરી પણ કોઈ ચડનારો ન મળ્યો. એણે તો સમાજ માટેની જ પીડા વાત કરી છે, સમાજનું ઉત્થાન કેમ થાય. સ્વામી દયાનંદ સરસ્વતી, મહાન ઋષિ, આંખ બંધ કરે અને સમાધિ સુધી લાગે પહોંચે. આવા મહર્ષિ દયાનંદ, એમણે હવે કોઈ કામ કરવાનું બાકી રહેતું નહોતું, પરંતુ જીવનના અંતિમ શ્વાસ સુધી સમાજ માટે એમણે કાર્ય કર્યા. જીવનના અંતિમ શ્વાસ સુધી જ્યારે એને ઝેર આપવામાં આવ્યું ત્યારે પણ એણે એ ઝેર આપનારને એક જ શબ્દ કીધો કે હે મૂર્ખ, ત્યાં કેવડો મોટો અનર્થ કર્યો છે. મારે જે આ રાષ્ટ્ર માટે જે કાર્ય કરવું હતું એ કાર્ય તે મારા પાસેથી અધૂરું છોડ્યું. પોતે તો મોક્ષ સુધી પહોંચી ગયા, એ કક્ષા સુધી હતા જ, સમાજની એને અંતિમ શ્વાસ સુધી ચિંતા. એનું નામ તપસ્યા છે. ઝેર આપ્યા પછી 1 મહિના સુધી એ લડાઈ લડે જીવવા માટે. બાકી તો જ્યારે ઈચ્છે શ્વાસ છોડી શકે એ કક્ષાએ પહોંચી ગયા હતા. પરંતુ 1 મહિનો સુધી એ લડાઈ લડ્યા કે જો આમાંથી હું બચી જાઉં તો હજી ઘણું કામ કરવું છે. પરંતુ એટલું કાતિલ ઝેર હતું કે એનું આખું શરીર રંધાઈ ગયું, આખા શરીરમાંથી છેલ્લે પરવું નીકળ્યા. એ જે અંતિમ શ્વાસ સુધી સમાજનો વિચાર કરે, એનો છેલ્લો શબ્દ પણ એ જ હતો કે હે પરમાત્મા, હવે તારી ઈચ્છા પૂર્ણ હો. અને બીજો શબ્દ હતો તારી લીલા. એટલે એ જે તમે વિચાર કરો, જેમણે સમાજ માટે જ, પેલા પોતાના માટે આત્મિક ઉન્નતિ અને સાથે સાથે સમાજની ઉન્નતિ, એ બંને માટે જે કાર્ય કર્યા એનું નામ તપ. શિવજીએ પણ જે કંઈ આપણે શબ્દ વાપરીએ છીએ એવી તપસ્યા આજે પણ વિદ્વાન લોકો કરવા જાય જ છે, પરંતુ ત્યાં જ રહી ગયા, અને ત્યાં જ આ બધું, તો એને કોઈ ઓળખે નહીં. ત્યાં જઈ તપસ્યા કરી, જે કાંઈ વેદ વાંચ્યા, ઉપનિષદો વાંચ્યા, દર્શનશાસ્ત્રો વાંચ્યા. આજે પણ આપણા રોજડમાં જ એક સંન્યાસી, નામ છે સ્વામી બ્રહ્મવિદાત્માનંદજી, એ ત્યાં જઈને તપસ્યા કરે જ છે. 2 મહિના, 4 મહિના, 6 મહિના મૌન રહી અને આ બધું શાસ્ત્રોનું અધ્યયન કરી, જે કાંઈ અધ્યયન કરીને વળી પાછા સમાજમાં આવે અને બધું જ સમાજને આપે. એટલે આજે આપણે સ્વામી બ્રહ્મવિદાત્માનંદજીએ આપણે ઓળખીએ છીએ. જો એ ત્યાં જ રહેતા હોત તો એને કોણ ઓળખી શકે? એટલે તપસ્યા આજનો આ આપણો પહેલો શબ્દ, 5માનો પહેલો શબ્દ છે તપસ્યા. તપસ્યાને બરાબર સમજીએ. તપનો અર્થ જ એ છે આત્માની મુક્તિ માટે
પરમાત્માની પ્રાપ્તિ માટે જે કાંઈ આપણે મહેનત કરીએ છીએ અને એમાં જે કાંઈ આપણે સહન કરવું પડે એનું નામ તપ. નહીં કે આપણે દુનિયાને બતાવવા માટે, વ્યક્તિગત સ્વાર્થને સાધવા માટે, કંઈ ને કંઈ ભૌતિક સુખ સુવિધા મેળવવા માટે આપણે જે મહેનત કરીએ અને એમાં આપણે તપ શબ્દ વાપરીએ તો એ તપ નથી. તપ તો ઈશ્વર પ્રાપ્તિ અને મોક્ષની પ્રાપ્તિ માટે જે કરીએ છીએ એનું નામ તપ. હવે આજે પહેલી વાર જે આવ્યા હોય એ માઇક એમની પાસે લઈ જાજો. એ પોતાનો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે તો એ પોતાનું નામ આપે, પોતાનો પરિચય આપે, શું બિઝનેસ કરે છે એ બધું કહે અને કોના કહેવાથી આ સભામાં પહેલી વાર આવ્યા છે. અને જે લોકો 2-4 વખતથી આવે છે પરંતુ એમનો પણ પરિચય હજુ આપણે અપાણો લેવાનો નથી, આ પરિચય હવે જ ચાલુ કર્યો છે આપણે લેવાનો, એવા પણ પોતે ઊભા થાય અને પરિચય આપે. નમસ્તે ગુરુજી, મારું નામ પ્રવીણભાઈ ગજ્જર છે. હું રિટાયર્ડ સિવિલ એન્જિનિયર છું અને ભરતભાઈ કોરેચાની પ્રેરણાથી આવ્યો છું અને ઘણા સમયથી આવું છું. નમસ્તે. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. કિશોરભાઈ રાઠોડ દ્વારા હું આવ્યો છું. મને ઘણી મજા આવે છે અને આપની કથામાં પણ સાંભળવાનું બહુ મજા આવી હતી. મારું નામ છે નીતિનભાઈ હરીશચંદ્ર પરીખ. પંચવટી સોસાયટી હોલની પાછળ શ્રી મહાત્મા ગાંધી સ્કૂલ એનું સંચાલન કરું છું અને સરસ મજાની એક પ્રવૃત્તિ ઈશ્વરની કૃપાથી ચાલે છે. આપણા આશીર્વાદ. ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ સ્વાગત. મારું નામ બાબુભાઈ લુણાકરિયા છે અને મને ફોન તમારો જ આવેલો. હિન્દુ મહાસભામાં કંઈક આપણે કોન્ટેક્ટ થયેલો અને હું ક્યારેક ક્યારેક આવું છું. હું મારી વાઈફ છે નીરુ. થેન્ક યુ. જોડે આવે છે પતિ પત્ની, એમના માટે તો ખરેખર તાળીઓ પણ. આ ખૂબ સારી વાત છે. આપણા હંમેશા સાથે ચડી જોઈએ, નહીતર એક વ્હીલ આ બાજુ જાય, બીજું વ્હીલ આ બાજુ જાય તો એક્સિડન્ટ થાય. એટલે જે લોકો સાથે આવે છે ખૂબ સારી વાત છે. જી બેન. મારું નામ નીરુબેન લુણાકરિયા છે અને અમે ક્યારેક ક્યારેક આવી છીએ, પણ રસ વધારે છે કે દર રવિવારે આવી, પણ ક્યારેક સંજોગોના હિસાબે નથી આવતી. ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર, મારું નામ ધીરુભાઈ લક્ષ્મણભાઈ ખાંટ અને હું રિટાયર્ડ સર્કલ ઇન્સ્પેક્ટર છું અને સામાજિક કાર્યો માટે સંકળાયેલો છું. અમારી એક સંસ્થા ઉમા વરિષ્ઠ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ બનેલી છે. તેમાં વૃક્ષ સમિતિનો અધ્યક્ષ હું છું. આપણા આસપાસના એરિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ દ્વારા જ્યારે વૃક્ષ વાવવાનું કહેવામાં આવે તો અમે અમારા ખર્ચે ત્યાં એને વૃક્ષ વાવી દઈ અને ઉગાડવા માટેની એ લોકોને જવાબદારી સોંપીએ છીએ. હવે ફાળો ભેગો કરીને અમે એ ફાળાનો ઉપયોગ એ વૃક્ષ માટે કરીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. હું મનસુખભાઈ સુવાગીયા મારફત મને મેસેજ મળતા હું આ સભામાં આવું છું અને મને ઘણો આનંદ થાય છે. ખૂબ ખૂબ સ્વાગત છે. ધીરુભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. હું પ્રવીણભાઈ ગોરધનભાઈ જાટબાર, બ્રહ્મક્ષત્રી. હું અહીંયા સભામાં લગભગ 6 મહિનાથી આવું છું અને ખૂબ જ જ્ઞાન પ્રાપ્તિ થાય છે, આનંદ આવે છે. અમે બંને જણા સાથે આવીએ છીએ. મારે બાંધણીનું કામકાજ છે, બાંધણી બનાવીએ, મેન્યુફેક્ચર. હા, અમે બંને જણા આવીએ છીએ. સરસ. જો પ્રવીણભાઈ ને એ પણ બંને આવે છે, એમના માટે પણ તાળીઓ પાડો. ખૂબ સરસ. પ્રવીણભાઈની લાગણી જ્યારે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા ત્યારે એમને પ્રવીણભાઈને રુચિ થઈ કે ભાઈ આ વેદનું જો છપાવવાનું કામ થતું હોય અને હજુ ચાલતું હોય તો મારે 51,000 રૂપિયા એમાં અનુદાન આપવા છે. તો એમણે 51,000 આ વેદ છાપવા માટે રોજડથી છપાય છે, એ રોજડમાં જ એમણે વેદ છાપવા માટે 51,000 આપ્યા છે. એમનું ખૂબ ખૂબ અભિવાદન છે, સ્વાગત છે.
મારું નામ મીંદાબેન છાડબા. અમે ભુવનભાઈના પ્રેરણાથી બંને જણ પહેલી વખત રોજડ આવ્યા, ત્યાં આપણો પરિચય થયો. ત્યાર પછી અમે મહાસભામાં આવીએ છીએ. એ પ્રવીણભાઈના જ ઘરના છે અને આ રીતે બંને સાથે આવે છે. ખૂબ સરસ, ખૂબ સરસ. નમસ્તે. મારું નામ પ્રદીપ ઠકરાર છે. હરેશભાઈ અડિયા મારા સાડુભાઈ છે. મને ધર્મ અને આધ્યાત્મિક બાબત માટેની રુચિ ખરી, અને ખાસ તો ક્રોધ, માન, માયાલોભ જે કસાયો છે એ કઈ રીતે દૂર થાય એનો અભ્યાસ પણ મને શોખ ખરો. શોખ કયો કે મને જાણવું. તમામ દુઃખોની જળ અજ્ઞાનતા છે એવું મારું માનવું છે. જ્ઞાનથી જ બધા સમાધાન મળે આવી રુચિ છે. અને પ્રેઝન્ટ જે કંઈ કહેવાય ધર્મ અને અધ્યાત્મ બંને ક્ષેત્રે મારું જે કંઈ રુચિ છે એ પ્રમાણેના સત્સંગમાં જાઉં છું. પણ મુખ્ય સત્સંગ મારો હું દાદા ભગવાન પરિવાર સાથે જોડાયેલો છું. વેરાવળ છે, વેરાવળમાં રહું છું, અને નેસ્લે ઇન્ડિયા લિમિટેડ અને એફએમસીજીનો મારો બિઝનેસ છે. ખૂબ આનંદ થાય છે, ખૂબ આનંદ થાય. પગાર એવું હું સવારમાં ઘેરું છું, રડે જઈ એવું છું, અને ખૂબ આનંદ આવે છે, અને ખૂબ અહીંયા આવીને ધન્યતા અનુભવું. માટે કાર્ય પાડો. આપનું ખૂબ સ્વાગત છે. હવે આ જે છેલ્લો પરિચય લેશો, પછી આવતા વખતે ક્રમશઃ રાખશો. મારું નામ ભવાનભાઈ ટોળિયા. હું એબીટી એન્જિનિયરિંગ કોલેજમાં સર્વિસ હતો, ત્યારે નિવૃત્ત થયું, અને ગોવિંદભાઈની પ્રેરણાથી અહીં આવું છું. સ્વાગત છે. અને ગોવિંદભાઈ, આપ પણ બધાને પ્રેરણા આપો છો. ખૂબ ખૂબ આપનું પણ ધન્યવાદ. ખૂબ ખૂબ સ્વાગત છે. હવે આપણો સમય પૂર્ણ થાય છે. શાંતિ પાઠ કરી પ્રસાદ લઈ બધા છૂટા પડશું. શાંતિ પાઠ. ઓમ દ્યૌ શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સમા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. બંને હાથ જોડી એકબીજાને નમસ્તે કરી લેશું. નમસ્તે, નમસ્તે, નમસ્તે.